જય શ્રી કૃષ્ણ મિત્રો। જો જીવનમાં દુઃખ હોય અને કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય વાણી યાદ રાખજો। ઘણા સંબંધો એવા હોય છે કે જેને જાળવતા જાળવતા ઇન્સાન પોતે જ તૂટી જાય છે। ઘણી ગૂંચવણોનો જવાબ એક જ છે, હું મારી જગ્યાએ સાચો છું અને કદાચ સામેનો માણસ પોતાની જગ્યાએ સાચો છે। જો કોઈ તમને અપમાન આપે તો તેને ઉતરાવી દો, કારણ કે ઇજ્જતથી મળેલું નાનપણું પણ બહુ મોટું હોય છે। વાત કદની નથી, કીદારની છે, નહીં તો પડછાયો પણ મોટો હોય છે। હસવું સારી વાત છે, પરંતુ કોઈના ઉપર નહીં। ખોટું કરીને તમે ક્યાં હુકાશો? આ ધરતી અને આકાશ બધું તેના જ છે। એક ખેડૂતે પોતાના ખેતરમાં દૂધીનો વેલો લગાવ્યો। એક નાની દૂધીને તેણે બોટલમાં મૂકી। સમય સાથે બધી દૂધીઓ સામાન્ય રીતે વધી, પરંતુ બોટલની અંદરની દૂધી એટલી જ રહી જેટલો બોટલનો આકાર હતો। કારણ શું? બોટલ તેની હદ બની ગઈ। આપણે પણ એવું જ કરીએ છીએ, પોતાની વિચારધારાની મર્યાદામાં બંધાઈ જઈએ છીએ અને આગળ નથી વધી શકતા। જીવનના સચ્ચા વિચારો। મારા હાલાત એક દિવસ સુધરી જશે, પરંતુ કેટલાક લોકો દિલમાંથી ઉતરી જશે। જ્યાં પ્રેમ હોય છે ત્યાં નારાજગી હોય છે, નફરત નહીં। જે મોડું મળે છે તે લાંબો સમય ટકે છે। સત્યની નાવ ડગમગે છે, પરંતુ ક્યારેય ડૂબતી નથી। તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારી કારણે કોઈ ખુશ થાય એ સૌથી શ્રેષ્ઠ વાત છે। જીવનની સમજ। જીવન સોચ સિવાય કંઈ નથી। પૈસા અને કામમાં એટલા ન ડૂબો કે સ્વાસ્થ્ય ગુમાવી બેસો, કારણ કે પૈસા મર્યાદિત સાથ આપે છે, પરંતુ શરીર આખી જિંદગી સાથ આપે છે। ક્યારેય ન વિચારો કે હું કંઈ નથી, અને એ પણ ન વિચારો કે હું જ બધું છું। પણ વિચાર કરો, હું કંઈક તો છું અને એ કારણે બધું કરી શકું છું। સંબંધોની કિંમત। માં જેવી મમતા કોઈમાં નથી, પિતા જેવો સાથ કોઈ આપી શકતો નથી। સાચા સંબંધો અહેસાનથી નહીં, પરંતુ અહેસાસથી બને છે। સંબંધો વિશ્વાસથી ચાલે છે, પુરાવાથી નહીં। કામ પહેલા વિચારવું બુદ્ધિ છે, કામ દરમિયાન વિચારવું સતર્કતા છે, કામ પછી વિચારવું મૂર્ખતા છે। તુલના ન કરો, પોતાની ગતિએ ચાલો। બીજાથી અપેક્ષા ન રાખો, પોતે જ મદદ કરો। મહેનતથી મળેલી જીત જ સાચી ખુશી છે। જીવનની હકીકત। જિંદગીમાં દરેક પળ નવી પરીક્ષા લાવે છે। બાળપણમાં રમકડું તૂટે તો રડી શકતા હતા, આજે દિલ તૂટે છે પણ હસવું પડે છે। યાદ રાખો, સમસ્યાઓ કારણ વગર નથી આવતી, તે સંકેત છે કે આપણામાં કંઈ બદલાવ લાવવાનો સમય આવી ગયો છે। જિંદગી ફૂલ જેવી જીવો, જે સુગંધ પણ આપે છે અને તૂટે પણ બીજાના માટે છે। હંમેશા સાચા સાથે ઊભા રહો, ભલે એકલા કેમ ન હો। માફ કરવું શીખો, પરંતુ ફરીથી વિશ્વાસ કરતા પહેલા વિચારજો। એકલતા ક્યારેક ખોટા સંબંધોથી ઘણી સારી હોય છે। જીવન 2 દિવસનું છે, એક દિવસ તમારા પક્ષમાં અને એક દિવસ તમારા વિરુદ્ધ। જે દિવસે પક્ષમાં હોય અહંકાર ન કરવો, અને જે દિવસે વિરુદ્ધ હોય ધીરજ રાખવી। જો જીવનમાં ચારે બાજુ અંધકાર લાગે અને કોઈ રસ્તો ન દેખાય, તો ભગવદ્ ગીતાનું અધ્યયન જરૂર કરવું। તમારા દરેક સવાલનો જવાબ ત્યાં મળશે। મિત્રો, આ વાણી તમને ગમી હોય તો દિલથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। રાધે રાધે।